પોતાના સ્થાન પર જ બેસી રહીશું. આપણે આપણા સ્થાન પર ધારીએ. આ ધરતી સત્ય, પ્રેમ, સમર્પણ અને સેવા विराट जायत विराजो पश्चात भूमि मधो पुरः सर्वभूतानि च सामानि जगने अजावयः जगदम्बरे हि प्रोक्षन् पुरुखं जातमग्रतः येन देवा अयजन्त साध्यानि कायश्च जे पुरुखं यददुः कतिदा व्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमुरोपादात् उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यः कृतः पूर्वोत्तरस्य सर्वेस्यः पृथ्व्याङ्गुशूद्रो अजायत चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मुखादग्निरजायत आसीदन्तरिक्ष
सघोषे विष्णो द्योः समवर्तता पदव्यां भूमिर्दिशः श्रोतरा तथा लोकान् अकल्पयन्नः मुखेन विखा देवा जग्नमतन्वसा वसन्तोष्यासीदाज्याङ्ग्रीक्म इदमः सरद्धवे महिमानः सजन्दजतरपूर्वे साध्याः सन्ति देवाः नमस्ते रुद्रमन्यव उतोत इख पिचाकसेः पुङ्गे सन्दहस्ते विभयस्तवे देवाङ्गीरतां कुर्वाहिकोसेः पुरुषान् शिवे भवत गात्वा जरयक्ष्मोदुमदा असदा यवो ददति वक्ता प्रथमो देव्यो विभगा सर्वाण्यं भयान्तराचराजुराभ्यो धराचिः पराशुभा ऐसे करवा दी शायद जैसी
याः प्रदवा यतिष्ठदशाङ्कुलम् पुरुष एवेदधू सर्वं तदभूतं तत्स्वभाव्यम् वृतवसियेधानो तदन्नेनातिरो वेदावानस्य महिमानो नायाश्च भूतानि त्रिवा तस्यामृतं देवे श्रीपादूर्ध्वोदेव पुरुषः पादोषेह પરમના બાદશાહ પરમ શ્રદ્ધેય બાપુને જોરદાર તાળીઓ સાથે આપણા સંત દેવીદાસ પૂજ્ય બાપુની દિવ્ય સન્નિધિ ગુજરાત દેશ દુનિયાના લાખો લોકો અત્યારે જેનું નામ સ્મરણ કરતા જે છેડે હશે ત્યાંથી આપણે ભાગશાળી છીએ કે આપણને આવા પાવન પરિસરમાં બેહવા મળ્યું. એક જ મિનિટમાં એક જ વાત કરવી છે. મને એક પત્રકારે મુંબઈમાં સવાલ કરેલો કે તમારી સમાધિઓના સ્થાનો તમે કઈ માથા ટેકવી લાખો લોકો એકઠા થાવ છો, એ તો કબ્રસ્તાન કહેવાય, ના તો મરદા કહેવાય. ત્યારે મેં એમને જવાબ દીધેલો કે હે પરબના પીર, હે સનાતન ભારતીય સંસ્કૃતિના સંતો, મને જવાબ હાથો આપજે. અને તેથી એમણે પ્રેરણા કરેલી, આ ચેતનાએ પ્રેરણા કરેલી ને મેં જવાબ ધરતી પર બિરાજે, આ ચેતના જે ધરતી પર બિરાજે અહીંયા જયારે પૂજ્ય બાપુ બિરાજતા હોય હૈયાના ભાવથી લાખો લોકોનો સમજણ ઉમટે, ત્યારે મારે તમારે એક જ કામ કરવાનું. હાલો, એક જ કામ કરવાનું છે કે બાપુના સંકલ્પે મારી તમારી ચેતનાને આ સમાધિ સુધી સમર્પિત કરવાની છે. બાપુને હૈયાના ભાવથી આજે પ્રાર્થના કરજો, આંખમાં આંસુ સાથે અમે હાથા હાથમાં માણા બનીએ. સનાતન ભારતીય સંસ્કૃતિ આજે સંત દેવીદાસ ને અમર દેવીદાસ નું નામ આપતા એના સેવક તરીકેનું મને તમને હાડી બીજના દિવસે ગૌરવ પ્રાપ્ત થાય અને આ 12 બીજના ધણીની ચેતના કામ કરે એવા અમારા બાપુ રાજી થઈ જાય, એવું કંઈક જીવી જવાય એવી તાળીઓના ગણગડાટ સાથે બાપુને પ્રાર્થના કરી અને એક વખત ભાવથી જય બોલાવીને બાપુને કહો આ જેવા વરાજો કે વરસાદ નથી વરસો, આપના આશીર્વાદની અમીદારા આપો. મને ખબર છે કે 12 બીજનો ધણી આવીને જવાબ દેવાનો છે. પરમ શ્રદ્ધેય પૂજ્ય કૃષ્ણદાસ બાપુ જોરદાર તાળીઓથી જય ઘોષથી બાપુને સત્કારે. સંત દેવીદાસ અમર દેવીદાસ, સંત દેવીદાસ અમર દેવીદાસ. પરમ શ્રદ્ધેય વંદનીય મહંત મહારાજ પૂજ્ય કૃષ્ણદાસ બાપુ જોરદાર તાળીઓથી બાપુના આશીર્વાદ માટે પ્રાર્થના. એક વખત જોરદાર આપું કરીને બધા તાળીઓનો નાદ આપો મારા ભાઈઓ બહેનો. જય હો પરમરા વીરની જય હો, સત્ય સનાતન ધર્મની જય હો. નમ્ર વિનંતી ફરીવાર પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં પ્રાર્થના, બાપુના આશીર્વાદ છે, માઇકની સુંદર વ્યવસ્થા થાય એ જ પ્રાર્થના. પુનઃ તાળી પાડતા થાકતા નહીં. આપણો ગુરુ મહારાજ આપણો પ્રેરણા મૂર્તિ હાજર છે. પરમ શ્રદ્ધેય પૂજ્ય કૃષ્ણદાસ બાપુ. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् गुरु परब्रह्म परमेश्वरं तस्मै श्री गुरुवे नमः. ओम सच्चित् निजयानंदं सच्चिदानंद दत्तात्रेय 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 दत्तात्रेय. बोलिए सब लोग को दत्तात्रेय दत्तात्रेय दत्तात्रेय. सब लोग बोलिए दत्तात्रेय दत्ता, सब लोग बोलिए दत्तात्रेय 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 दत्तात्रेय. एक ही साथ बोलिए दत्तात्रेय दत्तात्रेय. एक ही साथ
બોલ્યો નાદ ગુંજ તોડવો એક સાથે બોલીએ જય શ્લોકમાં બોલીએ અવાજ નાદથી બોલીએ દત્તા ઓમ સત્સિદ્ધિનિદયાનંદમ સચિદાનંદતા ત્રિદેવદાત્મમ સદિયાત્મા ભૂતામિ નમો પરમાત્મા રમણીયમ બ્રહ્મે નમઃ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ પ્રભનિર્વિઘ્नं કુર્મદેવાય સર્વકાયેષુ સર્વદાય નમઃ. બોલો પરમના. આજે અષાઢી બીજ નો પર્વ, એક બાજુ પરબ એક બાજુ પર્વ, देखो एवं सुंदर कल्याणकारी परमेश्वर पर्व से सुंदर है અને પરબ એ પ્રાલબ્ધ અને પરબ से चेतना से प्राण से परब से रस शब्द से रब से परम तत्व ईश्वर से ब शब्द से पूर्णता पूर्णम पूर्णता એ બ્રહ્મ છે. તો આજે ત્રણ માત્રા અને પર્વ વિજય પ્રાલબ્ધ છે, પર્વ વિજય. આ તમામ ક્ષમતા માતાઓ જૈસ લોકો એ કર્તવ્ય સાધુ સંતો ભક્ત મહાનુભાવો સજ્જનો અને ગુજરાત રાજ્યના એક કર્મચારીઓ, સુરક્ષિત દળના અધિકારીઓ, આઈજીઓ, ડીઆઈજીઓ, કલેક્ટરો, અન્યના અને પોલીસ સુરક્ષિત દળો એ આપણા હાથ પગ કહેવાય અને જેનાથી આપણું સુરક્ષિત જળવાઈ જાય. અને અન્ય પ્રાંત બિન પ્રાંતના રાજ્ય અન્ય રાજ્યના પરબમાં વધારીએ. જો રાજ્યની યાદ કરી દે તો બિકાનેર આ ગયા, દિલ્હી આ ગયા. રાજ્ય ભાઈ શ્રી ગોવિંદભાઈ, જેને આપણે લાડીલા તરીકે એને આપણે ભારત માતાનો અને ગુજરાત રાજ્યનો આપણે એને દંડ આપ્યો છે. ભારત માતા એક ગૌવાસ છે, એક ગાય છે અને ગાયનો आप नीचे बैठिए, सिट डाउन, सब लोग बैठिए भाई बैठिए. भारत माता गवा से गाय से અને એને સુરક્ષિત તરીકે કોઈ પરપ્રાંતિઓ છે આવી અને ગાયને જોખમમાં ન મૂકી. તો એ ગાયનું સુરક્ષિત તરીકે આપણે ગુજરાતની 5,000 કરોડ પીપલ, પ્રજા, જનતા, નાગરિકો એ આપણે આનંદીબેનને આપણે દંડ આપ્યો છે. તો એક તો ગૌરવની વાત આપણે થઈ છે કે ગુજરાત રાજ્યમાં એ દીદીઓ મહિલાને તમામ હક આપી દીધા. એટલે ગૌરવની વાત છે આપણે માટે. અને મહિલાઓ જે પ્રાધીનતા હતી એ મહિલાઓ આજે સ્વતંત્ર બની ગઈ, પગભર બની ગઈ અને મહિલાઓ
નો હરખ છે દિલમાં માની હમણાં તમારી વિશે હમણાં રત્ન આવવાનું છે એ આપણી દીકરી છે. દીકરી તો આજે ઉદ્દા પર જાય અને આગળ હવે તો કોને બાપને તો ગૌરવ હોય જ છે. છેલ્લી બાળકી છે જે કુંવરી છે અને એ બાળા આજે હુદ્દા પર જાતી હોય વિકાસને માર્ગે જતી એના બાપને હરખનો કોઈ પાર ન હોય. તો આજે ભાઈ શ્રી ગોવિંદભાઈ કૃષિ મંત્રી જય ગોવિંદભાઈ પટેલ એને આપ લોકો કિસાનો છો મારે સાહેબ અને મંત્રી સાહેબને કહું છું ભલામણ કરો આપે મારી પ્રજા મારો શબ્દ વાપરું છું મારી પ્રજાને કોઈ જાતની કૃષિમાં ખામી ન આવે અને કિસાન લોકો આપ કે ऐसे कीजिए आपने एक કણમાંથી ક્ષેત્રો કણની વૃદ્ધિ કરીએ અને ભારત 1 અરબ 25 કરોડ જો જનતા છે જનતાને તમામને મોઢે તક કર ને તૃપ્તિ પ્રાપ્ત થાય. ભાઈ શ્રી ગોવિંદભાઈને और वजन थे અમે આપને સજનતા જાણી અને ગોવાળી દીધે ગોવાળીને સાવધાનથી નિભાવે. ગોવાળીમાં જરાય ખામી ના આવે. અમારી ગાયની આજુબાજુ કોઈ શેર ના આવી રહે. તો છે એની તમન્ના બની છે કિસાન લોકોની. તો કિસાન લોકોની આપ માં બનો. પિતા ક્યારેક તીવ્ર બની રહી છે. માં બની અને આપણા જો નેત્રો છે ને શીતળ બનાવો કરુણતા વાળા બનાવો. કે આ ગુજરાત ભારત નરેન્દ્રભાઈ ને કહું છું મારો સંદેશો આજે પહોંચી રહ્યા ને નરેન્દ્રભાઈ ને ભલામણ કહ્યું કે ઇન્ડિયન કન્ટ્રી પીપલ આજે ભારતની જે પ્રજા છે તમામ ભારતની પ્રજાને સંતોષકારી બની અને ભારતની પ્રજાનો મિત્ર બની રહી. તો આજે આ પર્વ નિમિત્તે આપ દૂર દૂરથી શ્રદ્ધાલય યાત્રા લઈ આવી રહ્યા છો. તો આપ લોકોનો ખૂબ ખૂબ ધર્મ તરફથી આભાર અને આવકાર આપું છું. આપ લોકોને આવકારું છું. જેમ સૂર્ય ઉદય થાય ત્યારે ઋષાઓ કિરણો લઈને આવે છે પણ જયારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે તમામ કિરણોને આવકાર આવો મારા પાસે આવો. સૂર્ય મંદાકની પાસે આજે પૃથ્વીથી 15 થી 16,000 કરોડ માઇલ આપણાથી સૂર્ય દૂરી છે. 15 થી 16,000 કરોડ માઇલ દૂર છે અને ધીમે ધીમે આપણી એની બ્યુટી ફરજ બજાવતા બળતા એને શુદ્ધા પ્રેમ પ્યાસ લખીએ ત્યારે એ સૂર્ય છે એની માતુશ્રી મંદાકની પાસે જાય કે અને મંદાકની માતા રાહ જોતે છે મારો લાલો ક્યારે આવે અને ક્યારે હું દૂધ પીલાવું. તો સૂર્ય જયારે માતા મંદાકનીને મળવા જાય અને કટોરો લઈને ઊભી હોય હમણાં મારો લાલો આવે અને દૂધ પીલાવો ત્યારે સૂર્ય અસ્ત થાય મંદાકની પાસે. તો તમામ કિરણોને એના અંગોને તમામને સાથે લઈ સૂર્ય કહે છે તમામ પ્રકાશ આવો આવકારું છું. તમામ પ્રકાશો એની સાથે ભરે. તો આજે તમામ આત્માઓ છો તમારી અંદર એક ઉર્જા પડી છે. કઈ ઉર્જા છે એની ખોજ નથી આપણે. 7
વિદાત સત્ય વિદાત देखिए सच आधारित आखું जगत है અને અમર આધારિત આખું જગત है અમર બોલી અમર અમર कार्य જે શબ્દ છે અન્ન से અન્ન કોષથી આપણે જીવી છે અન્ન સિવાય કોઈ ચીજ છે ને અન્ન આપણું પ્રાણ છે આ ચેતના તમારી પાસે પડી છે તો આજે આપ લોકોને માતાઓ ભાઈઓ જનતાઓ અને અનેક પ્રાંતોમાંથી બિકાનેર બાબા લાલ બાપુ એની સાથે એની પાસે ડિગ્રી છે આપ ગૌરવ દીજે ક્યાં ક્યાં પ્રાંતના અને કોણ કોણ ડિગ્રીઓ લઈને આવી વિસ્તારમાં છે તો આપણે એવું નહીં સમજો એ અષાઢી બીજના મેળામાં અનેક રાજ્યોના 26 રાજ્યો છે 28 રાજ્યોના નાગરિકો આજે અહીંયા છે 28 રાજ્યોના ખાલી સૌરાષ્ટ્ર જુનાગઢ ભેસાણ તાલુકો નહીં 28 રાજ્યોના પ્રજા આપણી વચ્ચે અને 28 રાજ્યોના વેપારીઓ પેલો આ વેપાર કરીને મંગળાસન કરવા માટે પેલા અહીંયા આવે છે બસ આટલું કહી અને મારા શબ્દને નમ્ર વિરામ આપું છું અને લાલ બાપુને થોડીક વિનંતી કૃષ્ણદાસ બાપુના પ્રેરક રૂડા આશીર્વાદ એક જ વાક્યમાં કહેવું છે કે આપણને કયા આશીર્વાદ મળી ગયા એમણે એમ કીધું ગોવિંદભાઈને ભલામણ કરતા કીધું મારી પ્રજા આપણને મારા કીધા એટલે રૂડા આશીર્વાદ મળ્યા જોરદાર તાળીઓથી મારા કીધાના આશીર્વાદને આપણે જીવી લઈએ સમયની મર્યાદા આપણે બધાએ સમયસર આનંદીબેન ની ઉપસ્થિતિમાં સંતોના રૂડા દર્શન સત્સંગનો લાભ લેવાનો છે ત્યાં પધારવાનું છે પણ એ પહેલા અહીંયા પરમ શ્રદ્ધેય પરમ વંદનીય બિકાનેર થી પૂજ્ય લાલબાપુ પધાર્યા છે એમને જોરદાર તાળીઓ સાથે આપણે સૌ પૂજ્ય બાપુ સાથેની આત્મીયતા ને કારણે પધાર્યા છે ગુજરાતના વરિષ્ઠ આગેવાન લોકલાડીના લોક પ્રતિનિધિ એવા ગોવિંદભાઈ પણ પધાર્યા છે ત્યારે સૌ પ્રથમ 1 મિનિટ આપણને પેલી સભા તો બાકી છે પણ લોકલાડીના લોક પ્રતિનિધિ 12 બીજના ધણીનું નેજા નિશાન ચેડવાનો સમય 1 મિનિટ માટે આપણા સૌ વતી આશીષ યાચના કરે બાપુને પ્રાર્થના કરે કે રાજી રહેજો ગોવિંદભાઈ જોરદાર તાળીઓથી વધાવી ગોવિંદભાઈ આપણા લોકલાડીના લોક પ્રતિનિધિ મંત્રી અને કૃષિ મંત્રી જોરદાર તાળીઓથી વધાવી ગોવિંદભાઈ પટેલ પૂજ્ય કરશનદાસ બાપુ પૂજ્ય લાલ બાપુ ઉપસ્થિત સૌ સંતગણ અને આ પરમધામના નેજા નીચે જેવો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત થયા તેવા સૌ વાલા ભક્તજનો પૂજ્ય બાપુએ હમણાં આપણને સૌને રૂડા આશીર્વાદ તો આપી દીધા કે તમે સૌ મારા છો જેને મારાપણાનો ભાવ હોય એ કોઈ દિવસ દુઃખી થવા દે નહીં જેમને આપણા સૌ મોટા ભાગના ખેડૂત મિત્રો છે અને તેમને અન્ન અને સાથેની આપણી સરખામણી બાપુએ કરી છે કે ભૂખાના મોઢે રોટલો એ અન્ન પૂરું પાડી શકે એ અન્ન પૂરું પાડવા માટે આપણે સૌ તત્પર છીએ પણ ઉપરવાળાની મહેરબાની બાપુના આશીર્વાદથી નેજા નીચે આપણને મળે અને વેલાહાર ઉપરવાળો આપણી ઉપર કૃપા કરે તો આ ભારતની ધરતી એવી ધરતી છે ને ભારતનો ખેડૂત એવો છે કે જે દુનિયાભરના પેટ ભરી શકવાની ક્ષમતા ને તાકાત વાળો છે આ ધરતી ઉપરથી ગઈ અષાઢી બીજે પૂજ્ય બાપુએ રૂડા આશીર્વાદ આપ્યા હતા કે નરેન્દ્રભાઈને કીધું હતું કે જાઓ તમે પ્રધાનમંત્રી બનશો અને આપણે જોયું કે આ વર્ષે એ પ્રધાનમંત્રી બની ચૂક્યા ગયા વખતે મુખ્યમંત્રી તરીકે આપણી વચ્ચે આવ્યા હતા આજે મુખ્યમંત્રી તરીકે એક મહિલા એક ખેડૂત એક શિક્ષક એવા બેન આપણી વચ્ચે આવવાના જેવો ખેડૂત છે શિક્ષક છે અને મહિલા પણ છે આ ગુજરાતનું આપણું સૌનું ગૌરવ છે અને આ પરમધામના નેજા નીચે સૌને રૂડા આશીર્વાદ મળે અને સૌ ઉપર એમની કૃપા વરસતી રહે એવી પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરશું સૌનો આભાર ધન્યવાદ ગોવિંદભાઈના આશીષ યાદના બાદ પરમ શ્રદ્ધેય
આમ તો બહુ આત્મીયતા, એમની સરળતા એવી છે કે મારા તો પૂજ્ય ગુરુપદે વિરાજતી ચેતના છે પૂજ્ય બાપુ કૃષ્ણદાસ બાપુ. પણ લાલ બાપુ જ્યારે અહીંયા રૂડા પ્રસંગે ઉપસ્થિત છે, આપણે તાળીઓના ગડગડાટ સાથે એમના ચરણોમાં પ્રાર્થના સાથે આશીષ યાચના કરશે પૂજ્ય લાલ બાપુ. सतदेवदास अमर देवदास गुरु ब्रह्मा गुरु विष्णु और गुरु देवो महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु की शरण में आने से मुख्यमंत्री प्राइम मिनिस्टर बन सकते हैं, राष्ट्रपति भी बने, उनकी कृपा से पूर्ण हो। इनसे फोन पे बात की, इनसे आशीर्वाद लिया, साल भर पहले उनको कहा कि आप राष्ट्रपति बनेंगे। मुख्यमंत्री से भी ऊपर है वो राष्ट्रपति, उनको भी इन्होंने आशीर्वाद दिया। आज हिंदुस्तान के 28 प्रांतों के लोग अभी आए हुए, 150 आदमी जूनागढ़ रुके हुए हैं। हर प्रांत के मिनिस्टर है, एमएलए है, एमपी है, ऑफिसर्स है, आईएएस ऑफिसर्स है। संजय भाई कल मिले सबसे, वो सब के सब कल आज शाम पार्टी में आएंगे। तो गुरु की कृपा जिनके ऊपर बरसती है वो पत्थर भी भगवान बन जाता है, वो पत्थर भी भगवान बन जाता है। मैं 50 साल से संत महात्माओं के बीच में घूम रहा हूँ। मुझे पहली बार संत की परिभाषा क्या होती है वो यहाँ पे देखने को मिली। साधु है, आचार्य है, वक्ता है, प्रवक्ता है। संत के जो गुण होते हैं, शास्त्र में लिखा है इंद्रियस्य सर्व विकारस्य अंतस्य संता। इंद्रियों के सारे विकार जब अंत होते हैं तो एक संत पैदा होता है। साधु है, पेशदारी, सब कुछ। मेरी श्रद्धा और समर्पण, इन्होंने मुझे स्वप्न में मंत्र दिया, स्वप्न में ठिकाना दिया और स्वप्न में बुलाया। ये कितनी बड़ी बात है। अब आपके पास में नजदीक में, इसलिए आप इतना समझ नहीं पा रहे हो, मगर ये साक्षात शिव स्वरूप है। ये सौराष्ट्र की जनता भाग्यशाली जो इनके दर्शन करने का उनको सौभाग्य प्राप्त होता है, और जो भाग्यशाली हिंदुस्तान में या वर्ल्ड में पैदा वो इस संत की दर्शन की और शोभा देख सकेगा। समर्पण रखोगे जिनके ऊपर तो मैं सुनिश्चित कहता हूँ आपकी कोई भी ऐसी समस्या नहीं जिसका समाधान नहीं होगा। ये समर्पण नहीं है तो कुछ नहीं है। अब अभी प्रोग्राम चल रहा है, आप सब बैठे गुरु जी के सामने हाथ जोड़ के भावना से उठ गए, भावना खत्म हो गई तो खत्म हो गया। एक होती श्रद्धा, मेरा काम हो गया तो गुरु जी का जाऊंगी, नहीं तो गुरु जी का नहीं जाऊंगी, तो वो श्रद्धा भी टूट सकती है, क्यों गुरु परीक्षा भी लेता है। एक समर्पण होता है कि जो हो रहा है सब गुरु कृपा से ही हो रहा है। ईश्वर भक्ति और गुरु भक्ति उसी को प्राप्त होती है, उसी को फल मिलता है जो गुरु के प्रति समर्पित होता है। वो गुरु के प्रति समर्पित होता है, उससे हर चीज प्राप्त हो सकती है। निर्भागी भी भागी हो सकता है। लिखा है पाराशर ऋषि ने कि अपने भाग्य को परिवर्तन करना है तो तुम्हें एक उपाय बताऊं। बोले क्या? साधु चे सुराचे ना दानी ना संग में उचा मात्र पितृ गुरु इष्ट चरण कमले व्यो तेना ग्रह दूसरे से ना सकी। आपके कितने भी ग्रह खराब है, समय खराब है, आप उसको बदल सकते हो। माँ बाप के आशीर्वाद से, गुरु के आशीर्वाद से, अपने के बड़ों के आशीर्वाद से, सत्य वचन से, व्रत से, नियम से, तपस्या से आप अपने जीवन को बदल सकते हैं। तो आपके तो साक्षात पारस पत्थर तो सोना बना सकता है वो गुरु मेरे सामने बैठे हैं। इनके चरण को जो छुएगा मुझे दृढ़ विश्वास है वो कभी जीवन में दुख नहीं पा सकता। और સૌને થોડી મિનિટો બેસવા માટે નમ્ર વિનંતી। પુનઃ પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં, લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન અને ઉપસ્થિત ગોવિંદભાઈ સહિત સૌ મહાનુભાવોને જોરદાર તાળીઓથી એકવાર સત્કારી લઈએ। સભામાં સુનિશ્ચિત સમયે અમારા ભરતભાઈ આગળની વિગત આપશે। પૂજ્ય બાપુના સાનિધ્યમાં આપણે સૌ જ્યારે બેઠા છીએ, પૂજ્ય લાલ બાપુના આશીર્વાદ આપણે સૌને પ્રાપ્ત થયા છે અને ગોવિંદભાઈનો સંદેશો પણ આપણે સૌએ ઝીલ્યો છે, ત્યારે આપણી વચ્ચે બાળાઓ પૂજ્ય બાપુના આશીર્વાદથી અને એમના આદેશથી એક સરસ મજાનું સ્વાગત નૃત્ય આપણી વચ્ચે રજૂ કરશે। સાચા સંતથી સરી ગયા કંઈક જીવોના કાજ, એવા સંતને સેવવાને બાપ અવસર આવ્યો છે આજ। કેમ સનાતન ધર્મ કી અન્નપૂર્ણે સૂર્ય પરમાત્મ કી સેવાદાસ બાપુની પૂજ્યવાન શ્રી કૃષ્ણદાસ બાપુની હરિ ઓમ નમઃ पार्वती पदे हर हर महादेव। पूरा बधी बाजू
પૂજ્ય બાપુ આઈ છે હવે આ બંને બાળાઓને આમ આવતો રે, મારી બાજુમાં આવતો હોશિયારી કરમાં મૂકો બંને દીકરીઓ ઉપર ખૂબ રાજી થઈને બાપુ એમને આશીર્વાદ આપી રહ્યા છે. આપણે સૌ આ દીકરીઓની સેવાને એમની ભાવનાને પણ બિરદાવીએ અને જોરદાર તાળીઓનો નાદ સાથે એમને વધાવીએ. અને સેવક સમુદાય પૂજ્ય બાપુના ચરણોમાં વંદન અને આશીર્વાદ લઈ રહ્યા છે. કોઈને ખેતર વાડીઓ, કોઈને ગ્રામ ગ્રાસ કે આકાશી રોજી ઉતરે સાહેબ પરબે નકલંગ ધામ. એવી આ પરબની બિરાય એવા અમર સંતો આપણી વચ્ચે પરમ પૂજ્ય કરશનદાસ બાપુ અને તમામ संतों सानिध्य में बीकानेर से पधारे हुए परम पूज्य प्रातः स्मरणीय लाल बापू और भारतवर्ष के अनेक विभागों से पधारे हुए सारे सेवक समुदाय, सबका हार्दिक स्वागत एवं अभिवादन. सबको बधाई, बधाई हो, बधाई हो, सबको बधाई हो. बीज की बधाई हो, बधाई हो, सबको बधाई हो. बोलो परबरा
Đây,